गुड मॉर्निंग स्टैंडर्ड 11 व्याकरण लेखन एकम 1 शब्द भंडोळ અને શબ્દ ઘડતર। શબ્દ ભંડોળ ફરીથી એકવાર ઝડપથી રિપીટ કરી લઈએ તો ગુજરાતી ભાષા એ સંસ્કૃત ભાષામાંથી રૂપાંતરિત થયેલી ભાષા છે। ગુજરાતીમાં આજે વપરાશમાં હોય તેવા કેટલાક શબ્દ હજી પણ સંસ્કૃત ભાષાના શબ્દો છે, પણ કેટલાક શબ્દો સમયાંતરે થોડો ફેરફાર પામીને આજે વપરાશમાં છે। કેટલાક શબ્દો અન્ય કોઈ પ્રદેશ દેશ કે જે તે પ્રજાના સંપર્કને કારણે ગુજરાતી ભાષામાં સ્થાન પામ્યા છે। ક્યારેક સમાસ દ્વારા વિવિધ પ્રત્યયો દ્વારા પણ નવા શબ્દોનું ઉમેરણ થયા કરે છે। આપણે આવા શબ્દો વિશે તો આ રીતે ગુજરાતી ભાષા શબ્દ ભંડોળમાં કયા કયા શબ્દો છે લાસ્ટ વિડીયોમાં તમે જોઈ ગયા છો, જેમાં તત્સમ, તદ્ભવ, દેશ્ય, પરપ્રાંતીય અને વિદેશી ભાષાના પરદેશીય શબ્દો છે। સૌથી પહેલા તત્સમ શબ્દ વિશે તમને ખ્યાલ છે। તત્સમ એટલે તે, તમ, તદ, સમ, સમાન, તેના સમાન, તેના જેવા। જે શબ્દ સંસ્કૃતના છે એ જ શબ્દ ગુજરાતી ભાષામાં પ્રયોગ થાય છે તેને આપણે કહીશું તત્સમ શબ્દ। ત્યાર પછી કેટલાક ઉદાહરણ તમે જોઈ ગયા છો। તદ્ભવ શબ્દ એટલે તેમાંથી બનેલા, તત તેમાંથી અને ભવ એટલે બનેલા। જે શબ્દો સંસ્કૃત ભાષામાંથી એ શબ્દો સંસ્કૃત ભાષાના શબ્દો છે એમાંથી થોડો ફેરફાર થઈને બની ગયા, જેને આપણે તદ્ભવ કહીએ છીએ। તો આ બે શબ્દો વિશે તમે જોઈ ગયા છો। થર્ડ વન દેશ્ય, થર્ડ વન છે દેશ્ય। देश्य शब्दों संस्कृत, प्राकृत के अभ्रंश वगैरह में जे शब्दों मूल जड़तु नहीं। जे शब्दों संस्कृत भाषा में आव्या नहीं, प्राकृत के अभ्रंश जेवा के फेरफारो थईने पण आपणने जोवा मळता नहीं, पण गुजराती में कोई रीते ते वपराशी बनी गया छे तेवा शब्दों देश्य देश ज कहेवाय छे। अमुक લોકબોલીઓમાંથી પણ શબ્દો આવી ગયા અને તે શબ્દોને આપણે કહીશું દેશ્ય। તત્સમ એટલે મૂળ પ્રમાણે, તદ્ભવ એટલે ફેરફાર થઈને, થોડાક ફેરફાર થઈને આપણી સમક્ષ આવી ગયા। જ્યારે દેશ્ય કે જે સંસ્કૃત ભાષા કે પ્રાકૃત કે અભ્રંશ, અભ્રંશ શબ્દનો અર્થ પણ થાય છે ફેરફાર, પરિવર્તન। અભ્રંશ થઈને આ શબ્દોનું મૂળ કઈ ભાષામાંથી છે તે મળતું નથી, જેને આપણે દેશ્ય કે દેશજ શબ્દ કહીએ છીએ। દાખલા તરીકે પેટ, બકરો, ઢેફું, આ ધ્યાન રાખજો। ડાળી, ઢીંગલી, ડુંગર, ઠૂઠું, રોડું, ડોબરું, ધાણી, પોદળો વગેરે આ જે શબ્દો છે ગુજરાતી ભાષામાં આજે પ્રયોગ થાય છે। પેટ વિશે તમને ખ્યાલ, બકરો ખબર, ઢેફું માટીનો ટુકડો, डाड़ी, ढींगली, डूंगर, ठूठू। तो आ जे पण शब्दों छे ए शब्दों गुजराती भाषा में आज प्रयोग थाय छे, पण ए शब्द कई भाषा मांथी आवी गया छे हजू पण खबर पड़ती नथी। भारत भूमि पर हजारों वर्षों में अनेक प्रजाओं आवी छे, अहीं स्थिर थई छे, भળી गई छे। शक्य छे कि आ देश्य शब्दों आर्येतर शब्दों होय। भारत भूमि पर हजारों वर्षों में अनेक प्रजाओं आवी, स्थिर थई गई, मीन्स के अहीं थरीथाम करवा लागी, रहवा लागी, भળી गई। शक्य है कि आज शब्द आवी गया है आर्येतर, आ रीते अलग अलग लोको पासेथी आवी, जेने आपणे देश्य कहीए। फरीथी एकवार तत्सम, तद्भव, देश्य आ त्रण शब्दों है। तत्सम एटले मूळ प्रमाणे, तद्भव एटले थोड़ो घणो फेरफार थईने अने देश्य एटले के जेनुं मूळ कई भाषा छे आपणने खबर नथी। अने त्यार पछी नेक्स्ट फोर्थ वन परप्रांतीय शब्द। परप्रांतीय, पर बीजा, प्रांत प्रदेश,
આપણા દેશની બીજા પ્રદેશની ભાષામાંથી ગુજરાતી ભાષામાં આવેલા શબ્દો, આપણા દેશની, જેમ કે અર્વાચીન ભારતીય ભાષાઓમાંથી ગુજરાતીમાં વપરાશી બનેલા પણ ઘણા શબ્દો છે. ભારતના જુદા જુદા રાજ્યો, પ્રાંતોમાં વસતી પ્રજા જ્યારે એકબીજાના સંપર્કમાં આવે છે ત્યારે તેમના શબ્દોનું આદાન પ્રદાન થતું હોય છે. આવા શબ્દો પછીથી ધીરે ધીરે ભાષામાં પોતાનું કાયમી સ્થાન મેળવી લે છે. આજે તો ઝડપી વાહન વ્યવહાર, એકબીજાના સંપર્કમાં આવવું, અને એના માટે જે પણ મીડિયા માધ્યમો એટલા બધા થઈ ગયા છે કે માણસો એકબીજાના સંપર્કમાં આવતા રહે છે. અને એ રીતે જુદા જુદા રાજ્યોમાંથી, જુદા જુદા પ્રાંત પ્રદેશમાંથી લોકો એકબીજાના કોન્ટેક્ટમાં આવે છે અને એમની પોતાની ભાષા, પોતાની બોલીના જે શબ્દો, એનું આદાન પ્રદાન, મીન્સ કે આપલે થતી હોય. અને પછી ધીરે 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 કેટલાક શબ્દો એવા છે કે જે ગુજરાતી ભાષામાં કાયમી સ્થાન મેળવે. વળી શાળાઓમાં પણ બાળકો એકથી વધારે ભાષા ભણે છે. તમે સ્કૂલોમાં આપણે જોઈ લઈએ, ઇંગ્લિશ ભાષા, અંગ્રેજી ભાષા, હિન્દી ભાષા, સંસ્કૃત ભાષા, ગુજરાતી તો છે જ છે. એ સિવાય ઘણા બધા અલગ અલગ ભાષાઓ બોલતા ફેમિલીમાંથી બાળકો આવે છે અને એને કારણે એમના શબ્દો આપણે ઉપયોગ કરે. તેઓ ઘણીવાર અન્ય ભાષાના શબ્દોનો ઉપયોગ કરે છે. એ રીતે પણ ધીરે ધીરે આવા શબ્દો પ્રચાર પ્રસાર પામે છે, ધીરે ધીરે. અને એમાં સૌથી પહેલા જોઈએ તો હિન્દી શબ્દો, કમ, ઓછું, બુઢા, ઘરડો. આ જે હિન્દી ભાષાનો શબ્દ કમ શબ્દ, ઓછું, એ ગુજરાતી ભાષામાં પ્રયોગ થાય છે. બુઢા, ઘરડો, જિંદગી, બત્તી, આબાદી, તમન્ના, મંઝિલ, સુહાગ, આપ, પ્યાર, શુક્રિયા, પનિહારી. આ જે પણ શબ્દો છે હિન્દી ભાષાના શબ્દો છે, પણ ગુજરાતી ભાષામાં પ્રયોગ થાય છે. આજે આ તમામે તમામ શબ્દો આજે ગુજરાતી ભાષામાં પ્રયોગ થાય છે. મરાઠી શબ્દો જોઈએ તો ચળવળ, વાટાઘાટ, નિદાન, નિમણૂક, પંતુજી, તાબડતોબ. આ મરાઠી શબ્દ છે પણ ગુજરાતી ભાષામાં પ્રયોગ થાય છે. બંગાળી શબ્દો જોઈએ તો બાબુ, મહાશય, શ્રીયુત, બાની. આ તમામ શબ્દો બંગાળી શબ્દો છે. અને આ શબ્દો સિવાય અન્ય રાજ્ય કે અન્ય ભાષાઓમાંથી અમુક શબ્દો આવે છે જે ગુજરાતીમાં સ્થાયી સ્થાન મેળવે છે. આ તો માત્ર એક્ઝામ્પલ છે. આ જે હિન્દી, મરાઠી, બંગાળી શબ્દો છે, આ એક એક્ઝામ્પલ, ઉદાહરણ સ્વરૂપે આપણી સમક્ષ છે. અન્ય ભાષાઓના શબ્દ પણ આપણી ગુજરાતી ભાષામાં આવે છે અને આ રીતે શબ્દ ભંડોળ વધે છે. ગુજરાતી ભાષાનું શબ્દ ભંડોળ આ રીતે. અને ત્યાર પછી અંતિમ છે વિદેશી શબ્દ. વિદેશી ભાષાના શબ્દ તમે તત્સમ શબ્દ જોયા, તદ્ભવ છે, દેશ્ય છે, પરપ્રાંતીય છે અને હવે છે વિદેશી શબ્દો. આપણે ત્યાં વિવિધ પ્રજાઓ પરદેશમાંથી આવતી રહી છે. વિદ્યાર્થી મિત્રો, કદાચ તમને લાગતું હશે કે અંગ્રેજી ભાષાના શબ્દો વધારેમાં વધારે, એવું નથી. અન્ય વિદેશમાંથી આવતા લોકો, એમની સાથે એમની ભાષા અને એ ભાષાનો શબ્દ પણ છે. જોઈ લો તો વિદેશ કે પ્રજાઓ પરદેશમાંથી આવતી રહી છે. તેમણે ઘણા વર્ષો સુધી અહીં વસવાટ કર્યો છે. તેઓની સાથેના વહીવટ વ્યવહારને કારણે તેમની ભાષાના કેટલાક શબ્દો આપણી ભાષામાં કાયમી સ્થાન પામી ચૂક્યા છે. જેમ કે અરબી ફારસી શબ્દો. અરબી ફારસી શબ્દો, અહીં અરબી ફારસી. ગુજરાતમાં મુસ્લિમ શાસન ઘણા વર્ષો સુધી રહ્યું હતું. દરમિયાન ફારસી રાજભાષા બની હતી, એટલે આ શબ્દ ગુજરાતીમાં વપરાશમાં આવ્યા. અરબી ફારસી, દાખલા તરીકે જમીન, આ શબ્દ જોઈ લેજો. દરિયો, આ તમે આ શબ્દો જો તમને એવું લાગશે કે ખરેખર આ ગુજરાતી ભાષાના શબ્દો છે. હવે ગુજરાતી ભાષામાં વપરાય છે આ શબ્દ, પણ આ અરબી ફારસી શબ્દો છે. જેમ કે જમીન, દરિયો, દવા, ખબર, માંદગી, ખૂબી, રૂમાલ, ગુલાબ, દોસ્ત વગેરે, બરાબર,
कारकुन, जरूर, आबादी, दस्तावेज, खरीद, गुमास्तो, तवंगर, तंदुरस्ती, जिल्लो, तालुको, इलाको, कानून, इंसाफ, फरमान, किल्लो, महल, मिनारो, बुरज वगैरह जे शब्दों છે ફારસી મારફતે અરબી શબ્દ પણ ઘણી માત્રામાં આપણે ત્યાં સ્થાન પામ્યા છે. તો આ અરબી શબ્દો ફારસી મારફતે, જેમ કે ફારસી શબ્દમાં અવાજ, અંજીર, આબાદ, ફોજદાર, મામલતદાર, અદાલત, જલ્દી, સહી, પડદો, વીમો, લગામ, તબિયત, અનામત, અફવા, આબેહૂબ વગેરે જે શબ્દો છે તે શબ્દો આવી ગયા છે અરબી ફારસીમાંથી. ફારસી મારફતે અરબી શબ્દ પણ ઘણી માત્રામાં છે. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ તો અંગ્રેજી શબ્દો. અંગ્રેજી શબ્દોમાં અંગ્રેજોએ અહીં 3.5 સદી જેટલો સમય ગાળ્યો. વર્ષોના વર્ષો અંગ્રેજો આપણા ભારતમાં રહ્યા. દરમિયાનમાં અંગ્રેજી ભાષાના અઢળક શબ્દ આપણે ત્યાં ચલણમાં સ્થાન પામતા રહ્યા છે અને આજે એ લગભગ વધતા જાય છે. આજે તો કેટલાક અંગ્રેજી શબ્દોનું ગુજરાતી આપણને તદ્દન અજાણ્યું લાગે તેવી રીતે એ શબ્દોએ ગુજરાતીમાં સ્થાન જમાવ્યું છે. ખરેખર તો આપણને એવું લાગે કે આ શબ્દ અંગ્રેજીના છે જ નહીં, ગુજરાતીમાં જ આવે. તો આ અંગ્રેજી ભાષાના શબ્દો ગુજરાતીમાં ટેબલ, સ્ટેશન, ટિકિટ, રેલ, ઓફિસ, ડોક્ટર, બેંક, હોલ, હોટેલ, રેડિયો, ફોટો, કોર્ટ, સોનેટ, ટ્રેજેડી, આઈસ્ક્રીમ, આલ્બમ, એન્જિન, ટિફિન, ક્રિકેટ, પોલીસ, મીટિંગ, રિપોર્ટ, સોસાયટી, સર્જન, સ્લીપર, વોચમેન, સ્કૂલ બસ, સર્ટિફિકેટ, સ્ટોપર, હેન્ડલ, પિક્ચર, ડિગ્રી, નોટિસ, ચેક, જેલ, બ્લાઉઝ, રજિસ્ટર, યુનિવર્સિટી, લિસ્ટ, લોન, સેક્રેટરી, બ્રેડ, બોર્ડિંગ વગેરે આ જે પણ શબ્દો છે આજે ગુજરાતીમાં પ્રયોગ થાય છે. આ સિવાયના ઘણા બધા શબ્દો એવા છે કે જે અંગ્રેજી ભાષાના શબ્દો અને આ સિવાય અન્ય જે પણ વિદેશી ભાષાઓ છે એના શબ્દો આપણા ગુજરાતી ભાષાના શબ્દ ભંડોળમાં આવ્યા છે, એનો વપરાશ થાય છે અને આ રીતે ગુજરાતી ભાષાનું શબ્દ ભંડોળ વધ્યું છે. શબ્દ ઘડતર જેમાં આપણે નેક્સ્ટ ટાઈમ આગળ વધીશું, પણ તમારે આ ચેપ્ટર આધારિત ક્લાસવર્કમાં આ ક્વેશ્ચન લખી લેવાના છે, 3rd 1 અને 4th 1. તત્સમ અને તદ્ભવ એટલે શું? ઉદાહરણ સાથે સમજાવો. તત્સમ એટલે મૂળ પ્રમાણે, તત એટલે તે અને સમ એટલે સમાન, તદ્ભવ એટલે ફેરફાર પામીને, તત એમાં પણ અને ભવ એટલે એમાંથી શબ્દ આવી ગયા છે. કેટલાક એક્ઝામ્પલ તમારી સમક્ષ છે આપવાના છે, ઉદાહરણો આપી સમજાવો. દેશીય શબ્દો, પરપ્રાંતીય શબ્દો અને વિદેશી શબ્દો. આ આટલા પ્રશ્નો તમારે ક્લાસવર્કમાં લખી રાખવાના છે. ત્યાર પછી આપણે નેક્સ્ટ ટાઈમ શબ્દ ઘડતરમાં આગળ વધીશું. શબ્દ ભંડોળ જોઈ ગયા કે ક્યાંથી શબ્દ આવી ગયા તમને ખ્યાલ આવી ગયો. હવે આપણે આગળ વધીશું શબ્દ ઘડતરમાં.